હાથ ગુલાબીમાંથી બ્લુ થઈ ગયા છે. અત્યારે જે ફિલિંગ આવે છે ને એ જોઈને જ એવું લાગે છે કે અહીંયા આગળ કેમ બધા બૂમો પાડે છે ઇન્ડિયા પાછા આવીને, કે ત્યાં તો બધું એકલું એકલું બહુ લાગે, કોઈ વાત કરનારું નહીં. એક ગાડી હમણાં જે આપણી સાઈડ લઈને ગઈ ને બહુ સ્પીડમાં હતી, અને જેવી એ સ્પીડમાં ગઈ ને પાછળ પોલીસ વાન પણ નીકળી. અમેરિકા એ જબરજસ્ત વિકાસ કરેલો દેશ છે. અહીંના રસ્તાઓ ઉપર ફરીએ ને તો આપણને એની ચકાચોંધ ફીલ થયા વગર રહે નહીં. પણ એની સાથે સાથે જ્યારે આવી સ્મશાનવત શાંતિવાળા વિસ્તારોમાં ફરીએ ને ત્યારે આપણને આપણી પોતાની એકલતા વાગે. અને આજનો વ્લોગ બનાવવાનો મારો હેતુ પણ એ છે. મને વિચાર આવ્યો કે અહીં આગળ જે સિનિયર સિટીઝન્સ ઇન્ડિયાથી જે સંતાનોના પેરેન્ટ્સ અમેરિકા જતા હશે, એમને અમેરિકા કેવું લાગતું હશે. અમેરિકામાં કદાચ એ લોકો પણ એક પ્રકારે એકલતા ફીલ કરતા હશે, જેના સંતાનો એની સાથે નિયમિત ઇન્ટરેક્શન નહીં કરતા હોય એવા પેરેન્ટ્સ. અમને તો એક જ દિવસમાં એવું લાગવા મળ્યું. અને આજ મારા આજના વ્લોગનો મેઇન હેતુ છે. તમે મારી નજરે હવે પછીનું અમેરિકા જુઓ, ફીલ કરો અને જુઓ તમને એ કેવું લાગે છે. સુંદરતા અહીં આગળ એટલી બધી છે ને, બસ પ્રશ્ન એક થાય છે કે કંઈક જોવું હોય ને, ઊભા રાખવા માટે જગ્યા નથી ક્યાંય. અને એવું કોઈ પોઈન્ટ આપ્યો જ નથી કે તમે અહીં આગળ ઊભા રહી શકો. મોટા મોટા બોર્ડ મારી દે નો પાર્કિંગ. હવે નો પાર્કિંગમાં કેવી રીતે ઊભા રહેવું ને આવું બધું જોવું? 5 મિનિટ તો પાર્કિંગ શોધવામાં જતી રહી. અને ત્યારે હું માળમાળા જોવા માટે આ રોડ ઉપર આવી શક્યો. અને જેવું ચાલતા ચાલતા જોવા જઈએ ને એટલે તમારે 1-1.5 કિલોમીટર ચાલી જ નાખવું પડે એવું માની લેવાનું. એટલે કોઈ જોવા ઊભું જ ના રહે. પણ આપણે તો આ જોવા જ આવ્યા છીએ, કંઈ છોડીએ ખરું? અહીં સારી બાબત એ કરી છે કે બ્રિજની જસ્ટ બાજુમાં વોકવે બનાવેલો છે, અને આ વોકવે ઉપર આરામથી જોઈ શકાય જે જોવું હોય ચાલતા ચાલતા. અને અગેઇન પેન્સિલ્વેનિયાની અંદર હું ન્યૂ હોપ ગયો ને ત્યારે સેમ આવો બ્રિજ જોયો હતો. લોખંડની જાળી છેક સુધી પથરાયેલી, કોઈ આરસીસી વર્ક નહીં. અને આવું બનાવવાનું મૂળ કારણ એ છે અહીં આગળ કે અહીં આગળ સ્નોફોલ થાય છે. એટલે જ્યારે સ્નોફોલ થાય ત્યારે રસ્તો વારે વારે તૂટી જાય અને બનાવવો પડે. તો એ રસ્તો વારે વારે તૂટી જાય અને બનાવવો ના પડે ને, એટલા માટે આ જાળીવાળો બ્રિજ બનાવ્યો છે. એટલે બરફ પડે પણ જ્યારે મેલ્ટ થાય ને ત્યારે ઓગળી જાય, પુલને કશું નુકસાન ના થાય. ત્યાં ફિશિંગ પોઈન્ટ છે જો સામે, ત્યાં સુધી જવાશે. અચ્છા, એ ફિશિંગ પોઈન્ટ છે પ્રાઇવેટ છે એમ ને? આ જે મકાન છે એ લોકોનું છે? એમનું પર્સનલ ડોક છે. ઓકે, ડોક, જ્યાંથી બોટ એમની પોતાની લઈને પાણીમાં નીકળી શકે.
દર 1-2 કિલોમીટરનું ડ્રાઈવ કરીને ઊભું રહેવું પડે એવો પોઈન્ટ આવે છે, એટલે અમે ઊભા રહી જઈએ છીએ. હું અત્યારે છું ન્યૂ હેમ્પશાયરના પોર્ટ્સમાઉથ ટાઉનની અંદર, એરિયાની અંદર. અને અહીં આગળ પોર્ટ્સમાઉથની આજુબાજુ થોડા ઘણા આઇલેન્ડ છે. અમે ટ્રાવેલ કરતા કરતા આવ્યા તો 3 આઇલેન્ડ તો એવા હતા કે જે નાના હતા અને પર્સનલ હતા. ત્યાં આગળ વ્હીકલ્સને લઈ જવાનું પણ એલાવ નહોતું. અને એવા થોડા મકાનો મેં જોયા. મકાનો ના કહેવાય, મહેલ જોયા. અને આ એક પબ્લિક પાર્ક છે, એટલે અમે અહીં આગળ એન્ટ્રી લીધી ને અહીં આગળ આવ્યા. બસ આ જ અહીંનો વૈભવ છે. અને અત્યારે ઓલમોસ્ટ 1 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંનું. અને પબ્લિક પાર્કની અંદર આ રીતે નાના બાળકો એમના પેરેન્ટ્સ લઈને આવે ને, ઠંડી અહીં એટલી બધી છે તે છતાં એ લોકો આવી સરસ રીતે ટ્રેનિંગ કરે છે, હે ને? એટલે લાઈફસ્ટાઈલ તો ક્યાંની ક્યાં નીકળી ગઈ છે. અને આ એકદમ પોસ્ટર પિક્ચર હોય ને એવું સરસ લેન્ડસ્કેપ છે. અને એટલા માટે જ અહીં આગળ અહીંની નગરપાલિકા જે કંઈ હશે મેનેજ કરનારી, એણે આ એક સરસ ફ્રેમ અહીં મૂકી છે પેઇન્ટિંગ કરતી. અને એ પેઇન્ટિંગ શું કરે છે? તો એ પેઇન્ટિંગ કરે છે આ. હા, હવે પરફેક્ટ સેટ થઈ. આ પેઇન્ટિંગ કરે છે લેન્ડસ્કેપ, પિક્ચર પરફેક્ટ પેઇન્ટિંગ. થોડા નજીક જઈએ, કઈ ચેન્જ થાય છે? નો. હા, કલાકારની કલ્પનામાં જે આવે ને એ પેઇન્ટ કરતો હોય, એટલે એવો પેઇન્ટર આ ગોઠવ્યો છે આ ફ્રેમની અંદર. અને એ ફ્રેમ બનાવે છે. અને આ બાકીનું બધું લાઈવ જોવાનું. ઠંડી લાગે છે, પણ ખરેખર ફરવું હોય તો આ તો અહીંયા જવાય. આપણને ચોઈસ હતી કે થોડું સાઉથની અંદર જઈએ, જ્યાં અત્યારે ઠંડી ઓછી છે, પણ આપણે આ ચૂઝ કર્યું. પણ એનો સહેજ પણ અફસોસ નથી આપણને. વાવ. હાથ ધ્રુજી રહ્યો છે મારો હવે ઠંડીમાં. હા, વિન્ડી છે એકદમ. ઓકે, આપણે જે બીચની વાત કરતા હતા એ આ જ છે કદાચ. આ બીચ છે, પણ એટલો તોફાની નથી. શાંત દરિયાનું પાણી છે અહીંયા આગળ. એટલે મોટા ભાગે આ છે ને, જેને કહીએ ને અખાત, એવું અખાત જેવું છે અહીંયા આગળ. એટલે અહીંથી ઇઝીલી શીપ આવે જાય અને પોર્ટ જેવું કામ કરે. અને એટલા માટે જ જ્યારે અંગ્રેજો પહેલી વાર અમેરિકામાં આવ્યા ને, યુરોપિયન્સ, ત્યારે એ લોકો આ વિસ્તારની અંદર ઉતરેલા. અને અહીં આગળ આ વિસ્તારની અંદર ધીમે ધીમે એમનું કોલોનાઇઝેશન થયું. અને એટલે જ આ વિસ્તારનું નામ ન્યૂ ઇંગ્લેન્ડ આપ્યું છે, જે મેં સવારે પણ વાત કરી હતી. એટલે આજે અમે પોર્ટ્સમાઉથ એરિયાની અંદર અહીંના સિનિક જે પ્લેસીસ છે એ જ બધા જોઈ રહ્યા છે. અહીં કોઈ ગીર્દી નથી, કોઈ મોલ નથી, અહીં કોઈ શોપિંગ માટેની સગવડ પણ નથી. પણ અહીં આગળ સુંદરતા છે. મેડમ પણ સુંદર છે. ઠંડીમાં વધારે સુંદરતા નિખરીને બહાર આવે છે.
બસ આ જ એરિયામાં ડ્રાઈવ કરતાં કરતાં ફરી પાછું એક એવો પોઈન્ટ મને દેખાયો જ્યાં બોટ હાઉસ છે. હવે બોટ હાઉસ પણ અહીં આગળ કેટલાક સિલેક્ટેડ દિવસોમાં જ ચાલુ હોય છે, એટલે આજે ટોટલી બંધ છે. પણ મને એમ કે બોટ હાઉસ બંધ છે પણ બોટ પાર્ક કરેલી છે એ તો દેખાય ને, એ જોવા માટે હું ઉતરી પડ્યો છું નીચે. અહીં ફરતા ફરતા છે ને ક્યારેક તો એવું લાગે કે જાણે કે આપણા માટે જ આ બધું બનાવેલું છે. એકલા માટે. કારણ કે ક્યાંય માણસો તો જોવા જ નથી મળતા. એટલે જ બધા અમેરિકા આવે છે ને લોકો કહે ને કે અમે તો બહુ એકલું લાગે, કંટાળી જઈએ, બોરિંગ થઈ જઈએ, ઇન્ડિયામાં સારું. 10 દિવસ અહીં રહ્યા પછી મારો અનુભવ એવો છે કે ઇન્ડિયા સારું એ રીતે કે તમને કોઈને કોઈ મોંમાં હાથ નાખીને તમારી જીભ બહાર કઢાવે, વાત કરાવે, તમને થોડા વાતોડિયા બનાવે. અહીં આગળ આ વૈભવ આટલો બધો પણ બોલનારું કોઈ નહીં. જો બનાવીને આટલું બધું મૂકી દે પણ કોઈ માણસ નહીં આવે અહીં આગળ. એના દિવસો હોય ત્યારે આવે, પણ દિવસો ના હોય ત્યારે તો કોઈ એની ખબર અંતર પૂછવાય ના આવે, વિચ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. બીજું મેં એ નોટિસ કર્યું મેં અહીં આગળ કે આ બધા જેટલા છે ને મોટા ભાગના પર્સનલ પોઈન્ટ પણ છે. જે દૂર દેખાય છે ને મકાન, અને મકાનની પાછળ એમની પર્સનલ બોટિંગ માટેનો પોઈન્ટ, એટલે એ એમના ડોકમાં આવે અને ત્યાંથી એમનો ડોક પરથી એમની જ પર્સનલ બોટ હોય લઈને આની અંદર નીકળી જાય. એટલે આઈધર આ રિટાયર્ડ પીપલ હોય, અથવા બહુ વેલ્ધી માણસો હોય, અથવા પછી બહુ શોખીન લોકો હોય, એ જ આવું બધું કરતા હોય એવું આપણે માની લેવાનું. એટલું ખરું કે સેફટી બહુ છે. બધું જ એવું લાગે કે સરસ સેફ બનાવેલું છે અને ક્યાંય ચાલવામાં બીક ના લાગે. ઠંડી બહુ છે. ઇટ ફીલ્સ લાઈક 3 ડિગ્રી એવું અત્યારે વેધરની એપમાં બતાવે છે, અને ખરેખર અત્યારે ટેમ્પરેચર છે 6 ડિગ્રી, પણ ઇટ ફીલ્સ લાઈક 3 ડિગ્રી. અને એટલે જ હાથ ગુલાબીમાંથી બ્લુ થઈ ગયા છે, સાઇનોસ થઈ ગયા છે ઠંડા થઈ જવાને લીધે. પાછળ આખું ડોક છે, બોટ હાઉસ છે, અને આજે ટોટલી બંધ છે. કેટલાક ચોક્કસ દિવસો ઉપર અહીં આગળ કદાચ માણસોની અવર જવર રહેતી હશે, પણ આજે તો નિર્જન છે એકદમ, જેને કહે ને ભેંકાર, અને કોઈ અવાજ નહીં. અને મને આ અત્યારે જે ફિલિંગ આવે છે ને એ જોઈને જ એવું લાગે છે કે અહીં આગળ કેમ બધા બૂમો પાડે છે ઇન્ડિયા પાછા આવીને, કે ત્યાં તો બધું એકલું એકલું બહુ લાગે, કોઈ વાત કરનારું નહીં. અને એમાંય જે યંગસ્ટર્સ છે ને જે જોબ ગોઈંગ છે એમને તો કોઈ વાંધો ના આવે, પણ ખરેખર જે વડીલો છે ને એ જો આવી જગ્યાએ એકલા બિચારા 2-3-4 દિવસથી વધારે રહે ને તો કાં તો એકબીજા જોડે ઘરે ઝઘડો કરે, કાં તો એકલતા એમને ખાઈ જાય. બીજો એક પોઈન્ટ છે. હવે અહીં આગળ એક બાજુ બાળકોને રમવા માટેની સ્લાઇડ્સ છે, ને આઈ થિંક બીજી બાજુ બીચ છે. અહીં મોજાનો અવાજ થોડો વધારે આવે છે, એટલે મને એવું લાગે છે કે આ દરિયો જરા અહીં આગળ હિલોડે ચડ્યો છે. જોઈએ આગળ જઈને શું થાય. સ્મરણ અમારો જાય છે ત્યાં રાઇડ્સ છે બધી, kids ride. He is not a kid anymore, but still is going there.
મેં કહ્યું ને માણસ એકલો એકલો મૂંઝાઈ જાય અહીંયા આગળ. કંઈક જોઈએ ને એને રમવાનું મળ્યું એટલે એ ત્યાં જાય છે. ઠંડી કે એનું કામ હે? ઠંડી તો છે પણ વિન્ડી પણ છે. ઠંડી એટલે બહુ ઠંડી છે. આઈ થિંક 5 ડિગ્રી. યસ, એટલે 5 ડિગ્રી ટેમ્પરેચર છે પણ લાગે છે તો 2 ડિગ્રી 3 ડિગ્રી જેવું ખરી જવા. હાથ એકદમ ફ્રોઝન થઈ ગયા છે હાથ. હા, અહીં થોડો દરિયો જરા હિલોડે ચડ્યો છે. ત્યાં કરતા વધારે મજા આવે છે અહીંયા આગળ. આટલો સરસ દરિયા કિનારો અને દરિયા કિનારે આટલો મોટો ગાર્ડન, પણ તે છતાંય પ્રશ્ન તો એ જ, એકલતા. આજે સવારથી અમે પોર્ટ્સમાઉથની અંદર અલગ અલગ પોઈન્ટ્સ ઉપર જઈ રહ્યા છીએ, પણ જ્યાં જઈએ ત્યાં અમને સ્મશાનવત શાંતિ અનુભવાતી હોય છે. રસ્તાઓ સુમસાન અને હવે તો છેક સંધ્યાકાળ થવા આવી, પણ તે છતાંય અમને આખો દિવસ એક પ્રકારની અજીબ એકલતા ફીલ થતી રહી. જબરજસ્ત ઠંડા ઠંડા પવનો, એકદમ ભીષણ શાંતિ, અને એની અંદર માણસો જ ખાલી અમે 4. રસ્તા ઉપર જ્યારે ફરતા હોય ને ત્યારે એવું લાગે કે રસ્તા આપણને મારવા દોડે છે. અહીંની શાંતિ આપણને એક પ્રકારના ભરડાની અંદર લઈ રહી છે. અને એટલા માટે જ અમે આજનો દિવસ પોર્ટ્સમાઉથની અત્યંત બ્યુટીફુલ જગ્યાઓ જોઈ અને પૂરો કરી રહ્યા છીએ, પણ એકલા એકલા. કહેવાય છે ને કે મજા ત્યારે આવે જ્યારે તમે મજા શેર કરો. અહીં આગળ અમારી સાથે મજા શેર કરનારું જ કોઈ નહોતું. પોર્ટ્સમાઉથની આવી યાદો લઈ અને અમે છેવટે સંધ્યાકાર થઈ ગઈ છે અને હોટલના અમારા રૂમ તરફ જવા માટે નીકળી ગયા. બસ જોઈએ આવતીકાલનો દિવસ અમારા માટે શું લઈને આવે છે. આજે અમેરિકામાં મારો 12મો દિવસ છે અને મને એવું થયું કે છેલ્લા કેટલા દિવસથી અમે અમેરિકામાં ફરી રહ્યા છીએ તો એવું થાય કે હવે મને થોડો આઈડિયા આવ્યો છે કે અહીં આગળ એક દિવસ જો એઝ અ ટુરિસ્ટ ફરવું હોય તો કેટલો ખર્ચો થાય. મેં આજે મારા ક્રેડિટ કાર્ડથી મારા ફ્રેન્ડને $300 ટ્રાન્સફર કરી આપ્યા છે અને એણે મને $300 રોકડા આપ્યા છે. હવે એ રોકડા ડોલર અહીં આગળ ચાલે છે નથી ચાલતા, ફક્ત ક્રેડિટ કાર્ડ ચાલે છે ફરતા ફરતા. એવા ઘણા બધા ફ્રેન્ડ્સના ફોન મારા ઉપર આવેલા જે લોકોને ટ્રાવેલિંગમાં રસ છે અને એટલા માટે હું આજનો વિડીયો એના માટે બનાવવાનો છું. એટલે આજનો બ્રેકફાસ્ટ તો હોટલમાં આપણે જે સ્ટે કર્યો ને એમાં જે પે કર્યું એમાં જ આવી ગયો. અને બ્રેકફાસ્ટની અંદર આ રીતે યોગર્ટ અને સામાન્ય રીતે અહીં આગળ જ્યુસ હોય છે ટ્રોપિકાનાના થોડા બેટર પેકિંગમાં, એપલ જ્યુસ હોય છે, સિરિયલ્સ હોય છે અને ટોસ્ટર, ડોનટ્સ અને મફિન. એ સિવાય ચા કોફી. તો આટલી વસ્તુઓ બ્રેકફાસ્ટમાં હોટલ પ્રાઇસની અંદર જ ઇન્ક્લુડેડ હોય છે. એટલે હું મજા લઈ રહ્યો છું અહીંના યોગર્ટનું. અહીં આગળ ટ્રેડર જો કરીને એક અમે મોલ જોયો હતો ને એ લોકોનું જે યોગર્ટ હતું ગ્રીક યોગર્ટ એ બહુ બેટર હતું. આ પણ પેટ ભરવા માટે સારું જ છે. Okay, nice. So, And like- he has one in Atlanta. he has one in Atlanta, Georgia too. Very nice. So I'm gonna leave my message to all three of you. Thank you very much. And her name is Deborah too. Yeah, Same her as name is mine. Deborah. Yes. Yeah, same Deborah? as mine. Yeah. Yes.
Okay, We're Deborah. all You are amazing, Deborah. My friend came from India and he's saying that this lady doesn't get tired. No. Whenever you can't he sees steal her. You No, can't you steal can't her. have her. But, she's good. She's good. All right. all right. Thank you. you. Now very I need much. an invoice for this 2-day stay. If you can, receipts or something. 112. That's 112 and 112 110. and 110. Actually, Did they book online? no. હું 2018ની અંદર જ્યારે અમેરિકા આવ્યો ને ત્યારે એવરેજ એક રૂમનો ચાર્જ $50 થી $60 હતો, જે આ વખતે અમે આવ્યા છીએ અહીંયા આગળ તો અરાઉન્ડ $100, $110, $120 સુધી 3 સ્ટાર હોટલની રૂમ મળી જતી હોય છે. અને અહીંયા આગળ 3 સ્ટાર હોટલની રૂમ મળે તો મેં અગાઉ કહ્યું એ રીતે બ્રેકફાસ્ટ, વાઈફાઈ, હીટર, રૂમની અંદર માઇક્રોવેવ અને એ સિવાય હા ઘણી જગ્યાએ ઇસ્ત્રી મૂકેલી હોય છે. આટલી સગવડો અહીં આગળ આરામથી મળી જતી હોય છે. હવે બીજી વસ્તુ, આજે સવારે અમે બ્રેકફાસ્ટ તો અંદર જ કર્યો, એની સાથે સાથે અરાઉન્ડ $110 અમે જે રૂમમાં રહ્યા હતા એનું અમે પેમેન્ટ કર્યું. એટલે બિંગ અ ટ્રાવેલર જ્યારે તમે કોઈ ટૂર પેકેજ લીધા વગર અહીં આગળ આવો ને તો એમાં સૌથી મુખ્ય ખર્ચો સ્ટેઇંગ હોય છે, એટલે હોટલની અંદર રહેવાનો. તો આજનો પહેલો ખર્ચો અમે ચૂકવી દીધો છે અને હવે ન્યૂ હેમ્પશાયર સ્ટેટની અંદરથી અમે મોસ્ટ પ્રોબેબલી મેસેચ્યુસેટ, અઘરું નામ છે, સ્ટેટમાં આજે જઈ રહ્યા છીએ. લેટ અસ સી. આજે ગઈકાલે સાંજે જ્યાંથી અમે ટ્રાવેલિંગ સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ આજે સવારે ચાલુ કરીએ છીએ. વરસાદની આગાહી આજે વધારે છે, ઘણા બધા સ્ટેટ્સની અંદર વરસાદ છે. અને ગઈકાલે અમે જ્યાં ટ્રાવેલિંગ બંધ કર્યું હતું બસ ત્યાંથી જ આજનું સવારનું ટ્રાવેલિંગ હું શરૂ કરું છું. ન્યૂ ઇંગ્લેન્ડનો એ દરિયા કિનારો છે જ્યાં આગળ ગઈકાલે દરિયો બહુ શાંત લાગતો હતો અને આજે અચાનક જ આ દરિયામાં કરંટ છે. મોજા બહુ વધારે ઘૂઘવાતા ઉડે છે અને પવન એનાથી પણ વધારે. એટલે બસ અમે આજનો પ્લાન એ છે કે કોસ્ટલ હાઈવે અહીં આગળ છે ન્યૂ ઇંગ્લેન્ડની અંદર, એ કોસ્ટલ હાઈવે ઉપર અમે ડ્રાઈવ કરતા કરતા જ્યાં જરૂર લાગે ત્યાં થોડી વાર માટે ઊભા રહેવાની તૈયારી સાથે આજનું ડ્રાઇવિંગ અમે કરીશું. એટલે આજનો ડ્રાઇવિંગનો આખો પ્લાન જ એ રીતનો છે અને અમારી કાર એના માટે રેડી છે. હા, બહુ પવન છે. યસ, હેમ્પટન ટાઉન છે. હા, હેમ્પટન બીચ આવવાનો હતો, બરાબર. ઓકે, હા હા, આ જ હેમ્પટન. એટલે ફરી પાછું અહીં આગળ એ જ મૂંઝવણ, સાલું ટાઉનમાં કોઈ રહે છે કે નહીં. સવારના 10 વાગ્યા છે પણ કોઈ નથી ચાલતું દેખાતું, કોઈ નથી ઘરની બહાર બેઠેલું દેખાતું, કોઈ નથી બહાર દુકાન આગળ લાઈન કરીને ઊભું, કોઈ નથી ચા નાસ્તો કરવા રસ્તા પર ઊભું, કોઈ નથી ગરમ ગરમ ગોટા પડતા હોય ને લોકો આમ ચારે બાજુ ગોળ ગોળ વળ્યા હોય કે હવે પહેલો ગોળ નીકળે ને અમને આપો અમને આપો. એવું કશું દેખાતું નથી. ભાઈ ક્યાં ગયા બધા? બહાર નીકળો, અમે આયા.
અમે છે કે અહીં સુધી ફરવા આવ્યા ને તમે કોઈ બહાર ના નીકળો એમ કેમ ચાલે? નહીં ઊભી રાખી? ના, નથી ઊભી રાખી. એક ગાડી હમણાં જે આપણી સાઈડ લઈને ગઈ ને બહુ સ્પીડમાં હતી અને જેવી એ સ્પીડમાં ગઈ ને પાછળ પોલીસ વાન પણ નીકળી અને એણે હા ઊભી રાખી. ઓવર સ્પીડિંગ કર્યું નથી કે તમે પકડાયા નથી, અને પકડાયા નથી એનોય વાંધો નહીં, પણ એટલે મને તો એવું લાગતું હતું કે અહીંયા આગળ કોઈ રહેતું જ નથી, પણ આ ઓવર સ્પીડિંગ કરે તો પોલીસવાળાના ધ્યાનમાં તો તરત આવી જાવ છો તમે. ખૂણે ખાંચરે બેઠા હોય છે, લપક કરતાકને પકડી લે. અમેરિકામાં કાયદાઓ બહુ કડક છે એવું તો મેં સાંભળ્યું છે, પણ આજે એનો રૂવાબ મેં પહેલી વાર જોયો. અહીં આગળ અમે ઘણા સમયથી ડ્રાઈવ કરીએ તો એવું લાગે કે રસ્તામાં કોઈ આપણને કહેનાર પૂછનાર નથી. રસ્તા સુમસાન છે, પણ જેવું તમે સિગ્નલ બ્રેક કર્યું કે ઓવર સ્પીડિંગ કર્યું, ખબર નહીં ક્યાંથી પણ પોલીસ અચાનક જ તમારી પાછળ આવી જ જાય. એ તમને ચેઝ કરે, ઊભા રાખે, વોર્ન કરે, દંડ કરે. અને આ જ કારણ છે કે કદાચ તમને આગળ રોડ ઉપર ડ્રાઈવ કરતા હોય ને ત્યારે એક પ્રકારની સેફટી ફીલ થયા કરે. વરસાદ આજે પ્રેડિક્ટેડ છે અને એટલા માટે જ બહુ જ પવન છે, બહુ જ. એ દરમિયાન અહીં આગળ કોઈ બોટિંગ કરવું હોય તો પ્રાઇવેટ બોટિંગનો અનુભવ કરાવવા માટે અહીં આગળ બધી એજન્સીસ ઘણી બધી છે, પણ આજે બહુ જ કરંટ છે અને એટલો બધો કરંટ છે કે કપડાં સાચવવા પણ મુશ્કેલ થઈ ગયા છે. સેલિસબરી કરીને એક ટાઉન છે અને અમે ત્યાં આગળ અત્યારે ઊભા રહ્યા છીએ. અને સેલિસબરી ટાઉનની અંદર આ રીતે એક પ્રકારની ખાડી જેવું દરિયામાંથી થોડું થોડું બધે આવતું હોય ને એ ખાડીની અંદર પર્સનલ પ્રાઇવેટ બોટિંગની સગવડ હોય છે. તો એ સગવડ આજનો આખો દિવસ અમારું ટ્રાવેલિંગ વરસાદથી બીતા કરવાનું છે, કારણ કે ફોરકાસ્ટ વેધરનું છે કે વરસાદ પડશે. અને અહીં બધા અંબાલાલ કાકા ઉપર એટલી બધી ડિપેન્ડન્સી નથી રાખતા, પણ મોબાઈલ એપની અંદર જે રીતે વેધર ફોરકાસ્ટ હોય છે મોટાભાગનું બધા એને જ ફોલો કરતા હોય છે. અને બસ વરસાદ પડવું જ છે અને જેટલું વરસાદ ના પડે એટલું અમે એટલા સ્ટોપ વધારે કરીશું એવો પ્લાનથી ટ્રાવેલ કરી રહ્યા છે. અને અહીં નાના ટાઉનની અંદર પણ અમારું જે મેઇન પેશન છે વોકિંગ કરીશું એ બહુ સારી રીતે થાય છે. કનેક્ટિકટના બીજા એક ટાઉનની અંદર અમે રોકપોર્ટ ટાઉનમાં આવી ગયા છે અને રોકપોર્ટ ટાઉન સરસ મજાનું ક્યુટ નાનું દરિયા કિનારે આવેલું છે. અને એવું કહેવાય છે કે આ કાઉન્ટીની અંદર જે વિઝિટ કરે ને આ ટાઉનની અંદર ખાસ આવતું હોય છે. પવન એટલો બધો છે અને જે વરસાદની બીક હતી આજે સવારથી એ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. આટલા બધા સુસવાટા મારતા પવનની વચ્ચે હું મારું મફલર પકડીને શૂટ કરી રહ્યો છું. મારું મફલર ઉડી ના જાય એનું ધ્યાન રાખી રહ્યો છું. ઠંડી બહુ જ છે, બહુ જ ઠંડી છે. 1763માં બનેલું છે.
આ ઘર પછી કંઈ ચેન્જ નહીં થયો હોય. બ્લેક હેરિટેજ ટ્રેલ. આનો કોઈ ઇતિહાસ જાણવા માટે હું અહીં નથી આવ્યો, બસ આને માણવા માટે આવ્યો છું અને આની બ્યુટી જોવા માટે આવ્યો છું. ઈસ્ટ અમેરિકાની અંદર જે નોર્થ ઈસ્ટ છે એ બધું જ આમ ન્યૂ ઇંગ્લેન્ડ કહેવાય છે, કારણ કે ઇંગ્લેન્ડથી જ્યારે સૌ પ્રથમ વખત ત્યાંથી બોટ દ્વારા એ લોકો અહીં આગળ આવ્યા ત્યારે ઇંગ્લેન્ડની અંદર જે રીતે રહેવા ટેવાયેલા હતા એ જ રીતે એમણે અહીં આગળ મકાનો બનાવ્યા, સ્ટ્રીટ્સ બનાવી, સર્કલ ના બનાવ્યા. એ થોડા ગુસ્સામાં આવેલા અંગ્રેજો પાસેથી. એટલે સેમ મકાનો, સેમ સ્ટ્રીટ્સ, વાતાવરણ પણ એટલું જ ઠંડુ અહીં આગળ. અત્યારે પણ 11 ડિગ્રી ટેમ્પરેચર છે અને એવી રીતે જ્યારે અહીં આગળ આવ્યા ને ત્યારે સેમ એવા ટાઉન અહીં આગળ એ લોકોએ રિકન્સ્ટ્રક્ટ કર્યા અને એટલે આને ન્યૂ ઇંગ્લેન્ડ કહેવાય છે. બસ અમે એને ખાસ માણવા માટે આવ્યા છે અને તમે પણ મારી સાથે એને જોઈ શકો એ રીતે હું ખાલી થોડા સ્ટ્રીટ વોક લઈ રહ્યો છું અહીં આગળ. અમેરિકાના આવા સરસ મજાના નાના ટાઉનમાં જ્યારે આપણે ફરીએ ને તો આપણને બહુ જ ગમવા લાગે. સરસ પહોળા રસ્તા, એકદમ બ્યુટીફુલ મકાનો, શાંતિ ચારેવ તરફ, ઠંડી ઠંડી હવા લહેરાતી હોય અને તે છતાંય એક ચોક્કસ સમય સુધી આ બધું જોયા પછી જો તમને એકલતા લાગવા મળે ને તો માનવું કે આ ખરેખર અમેરિકા આવું જ છે. મને તો મનમાં પ્રશ્ન થઈ ગયો કે યંગસ્ટર્સ તો ઠીક છે, પણ જેના વૃદ્ધ માતા પિતા અમેરિકાની અંદર સાથે જઈને રહેતા હશે એમને થોડા દિવસ તો અમેરિકાની ચકાચોંધ જબરજસ્ત લાગતી હશે, પણ થોડા દિવસ પછી, થોડા મહિનાઓ પછી જેમાં સુમસાન ફીલ થઈ રહ્યું છે ને જોતા જોતા, બસ એવું સુમસાન એવા એજેડ સિનિયર સિટીઝન્સ અને વૃદ્ધ માતા પિતાને પણ અમેરિકા લાગવા મળે. ખરેખર અહીં આગળ રહેવું અને અહીંની એકલતા પચાવી જાણવી બહુ અઘરી છે. તમે જ વિચારો, તમે આ વ્લોગની અંદર અમેરિકાને પૂરેપૂરું મારી નજરે જાણ્યું છે તો એ તમને કેવું લાગ્યું? ફરી એક વખત હું કોઈ નવો વ્લોગ લઈને આપ સમક્ષ ફરી એક વખત ઉપસ્થિત થઈશ.